से तंग आकर आत्महत्या कर ली। इस आरोप के साथ युवती के परिवारजनों ने दाहोद जिला पुलिस अधीक्षक सहित संबंधित अधिकारियों से न्याय की मांग की है। दाहोद जिले के लिमखेड़ा तालुका के कठोलिया गांव में रहने वाले बाबू भाई की बेटी आरतीबेन देहदानी की सगाई लिमखेड़ा तालुका के उसरा गांव में रहने वाले गोपाल भाई के बेटे अल्पेश भाई मुनिया के साथ हुई थी। जब शादी करीब थी तब घर के सभी सदस्य बाहर गए थे और शादी की तैयारियों में व्यस्त थे। उस समय अल्पेश भाई मुनिया ने फोन पर बातचीत करते हुए और व्हाट्सएप पर कुछ कह दिया, जिससे आरतीबेन परेशान हो गई और घर के अंदर दुपट्टा बांधकर गले में फांसी लगा ली। इससे परिवार में शोक की लहर दौड़ गई। तब बीएससी में पढ़ाई कर रही युवती ने आत्महत्या करने के कारण जांच करने पर आरतीबेन के फोन की जांच की गई तो पता चला कि अल्पेश भाई ने जो कुछ भी लिखा था उससे आरतीबेन परेशान हो गई और तंग आकर आत्महत्या कर ली। परिवार वालों ने संबंधित अधिकारियों से न्याय की मांग की, लेकिन अभी तक अल्पेश भाई पर कोई कार्रवाई नहीं की गई है, जिससे परिवार में नाराजगी है। तब परिवार वालों ने मांग की है कि शादी से पहले ही आत्महत्या करने के लिए युवती को मानसिक त्रास देने वाले अल्पेश भाई मुनिया के खिलाफ तत्काल उचित जांच की जाए और कानूनी कार्रवाई की जाए। हमें दाहोद जिल्लाથી લીમખેડા તાલુકાનું કથોરિયા ગામ છે। કથોરિયા ગામમાં દેદા ફળીએ બાબુભાઈ વીરાભાઈની છોકરી તે લીમખેડા તાલુકામાં ઉસરા કરીને ગામ આવ્યું છે। એ ગોપાલભાઈ સરપંચના છોકરા જોડે લગ્ન કરવાની સગાઈ કરી હતી। એમાં ચાર ત્રણ લગ્ન હતું। બીજી તારીખે છોકરી એમને કંઈક ફોનમાં છોકરે કંઈક દબાણ કર્યું અને કંઈક અમે મેસેજમાં જોયું છે છોકરીને દબાણ કર્યું છોકરે, એટલે છોકરી સુસાઇડ કરીને ચાલુ ફોનમાં મરી ગઈ। અમે ફરિયાદ આલી તો એ લોકો કહે છે કે અમને જમાદાર સાહેબ જે પીએ સાહેબ કહે છે ત્રિવેદી સાહેબ કે એડી કરી દીધી છે, તો છતાં અમને શંકા નહીં રહી। તમે કોલ ડિટેક્ટ માટે અરજી આલી તો એ ફોન છોકરીનો તરત લઈ ગયા લોક ખોલાડી અને અમે સાથે હતા અને લઈ ગયા અને હજુ સુધી પછી ગૃહમંત્રી, માનવ અધિકારી, આપણે ગોધરા આઈજી, પછી ડીએસપી, પછી ડીવાયએસપી અને પીએ સાહેબને બધાને અરજી આલી। હજુ કંઈ આનું કંઈ થતું નથી અને જમાદાર સાહેબ જોડે જઈએ ત્યારે જમાદાર પીએ સાહેબ જોડે જઈએ તો પીએ સાહેબ કે તમે સમાધાન કરી લો ને યાર, કરી લો ને। જ્યારે જઈએ ત્યારે આ જ વાત ત્રિવેદી સાહેબ, એટલે અમારું કંઈ કોઈ સાંભળતું નથી અને કોઈ કંઈ થતું નથી। છોકરાનો હજી સુધી મોબાઈલ નથી હડપ લીધો, છોકરાને કોઈ એફઆઈઆર નથી ફાડી, છોકરાને કોઈ પોલીસ સ્ટેશન પૂર્યો બી નથી। તો આ બધું છે શું ને પછી અમે દાહોદ એસપી સાહેબને ત્યાં ધરણા કરીશું પછી, કેમ કે અમારું કોઈ સાંભળતું નથી અને બધેથી જાબ આવ્યા કે નહીં આવ્યા અને રજિસ્ટ્રી અરજી કરી તો આ કંઈ થતું નથી, કંઈ નહીં। અમારે ખાલી ન્યાય જોઈ બસ। આપનું નામ? નરસિંહભાઈ માવી, નરસિંહભાઈ વેસ્તાભાઈ માવી।